હું નિશા વ્યાસ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરની ટીમમાંથી તમે અગાઉ અમારા યુટ્યુબ ઉપર ઘણા બધા હેપી પેશન્ટ્સના ઇન્ટરવ્યૂઝ વિડીયોઝ જોયા હશે. તો એ જે ઇન્ટરવ્યૂ વિડીયોઝ છે એ કોઈપણ પ્રકારના ફેક વિડીયોઝ નથી. ભાવનગરથી 100 કિલોમીટર આગળ ડુંગરથી એક પેશન્ટ ભારતીબેન ભાણિયા, જેણે અમારા બેન્કર વાસ્ક્યુલર સેન્ટરથી જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન એટલે કે ઘૂંટણની ટ્રીટમેન્ટ લીધા પછી એમને શું રિઝલ્ટ મળ્યું છે, એ કેટલા ખુશ છે, એમની ઘરેલું જીવનની અંદર એ અત્યારે શું કામ કરી રહ્યા છે, તે આપણે ભારતીબેનની જોડે વાત કરીને જાણીશું. જય શ્રી કૃષ્ણ ભારતીબેન. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? મજામાં. ઘૂંટણની 4-5 વર્ષથી જે તમને તકલીફ હતી, તો ઘૂંટણ માટે તમે પહેલાં કઈ કઈ જગ્યાએ બતાવ્યું હતું? અમે ભાવનગર બતાવ્યું, મહુવા બતાવ્યું, પછી અહીંયા તે દુખાવાની દવા લેતી ક્યારેક ક્યારેક ગવર્મેન્ટ હોસ્પિટલમાંથી. બરાબર છે. અને કસરત કેવું કંઈ બીજા ડૉક્ટરોએ તમને કરાવી હશે પહેલાં? કસરત પહેલાં એ કહેતા એમ કસરત ને એવું બધું કરતા ઘરે. બરાબર. તો એનાથી ફરક નહોતો પડ્યો તમને? ના, એનાથી ફરક ન પડ્યો. અને ચાલીનો એકથી ચાલી નતા શકતા. પછી રસોડામાં રસોઈ કરવું ઊભી તો સોજા આવી જાય. ઊભું નહોતું રહેવાતું લાંબો સમય સુધી ન ઊભી રહો. બરાબર. હવે બેન્કર વાસ્ક્યુલર હોસ્પિટલનો રેફરન્સ તમને કેવી રીતે મળ્યો? ક્યાં જોયું હતું તમે? અમે યુટ્યુબમાં જોયું હતું. યુટ્યુબમાં વિડીયો જોયો હતો? એ વિડીયો જોયો એમને તમારા દાદાએ. અચ્છા. પછી અમને બતાવ્યો. ટ્રીટમેન્ટ જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી તમે બંને ઘૂંટણમાં સારવાર લીધી, તો એ સારવાર લીધા પછી હવે તમને કેવું ફીલ થાય છે? સારું આમ છે, બેયમાં ચાલી શકું. સ્નાયુ નબળા છે ને એટલે થોડી તકલીફ પડે, નહીંતર આમ પલોઠી વાળવામાં, હાલવામાં એમાં કાંઈ તકલીફ નથી પડતી. અત્યારે કશી તકલીફ નથી પડતી. રસોડામાં ઊભા રસોઈ કરી શકો છો હવે. આ બધું કચરા પોતા વાસણ અહીંયા કામવાળા ગામડામાં હોય ને એટલે બધું જાતે કરવું પડે. જાતે કરવાનું. પહેલાં હું ઊભી ન શકું, સોજા ચડી જતા. અત્યારે બધી રસોઈ કરું. રોટલી બનાવી શકો. માણસ હોય, જો પ્રમ દિવસ હતા બધાય, તો બધાયની રસોઈ કરું, બધું કરું છું. અને ઊભી રહીએ 2-3 કલાક ઊભી રહીએ. કન્ટિન્યુ ઊભું રહેવાય છે. રસોડાનું બધું જ કામ હવે થાય છે. બધું થાય છે. તો તમે જોઈ શકો છો કે પહેલા એ રોટલી બી નતા કરી શકતા. એની જગ્યાએ અત્યારે 25 થી 30 માણસનું જમવાનું એમને એકલાએ 3 થી 4 કલાક કન્ટિન્યુ ઊભા રહીને હવે એ રસોઈ પણ બનાવી શકે છે. અને હવે કન્ટિન્યુ બધું કરી શકું છું એક ધારો એમ. તો જેમ ભારતીબેને કીધું કે પહેલાં થોડી વારે થોડુંક કામ કરે પછી બેસી જતા હતા, થોડુંક કામ કરે પછી બેસી જતા હતા. એની જગ્યાએ અત્યારે 25 થી 30 માણસનું પણ જમવાનું એકલા કન્ટિન્યુ 3 થી 4 કલાકે ઊભા રહીને બનાવી શકે છે. તો જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશન કરાવ્યા પછી તમારા બંને ઘૂંટણમાં અત્યારે આટલું સારું તમને રિઝલ્ટ મળ્યું છે, તો તમને તમારા આજુબાજુ ફ્રેન્ડ સર્કલમાં, ગ્રુપમાં બી બધાએ પૂછ્યું હશે ને કે ઘૂંટણનો દુખાવો તમને હતો આટલા વર્ષો જૂનો, તો તમે ક્યાં ટ્રીટમેન્ટ લીધી, કેવી રીતે? તો તમે શું જવાબ આપો છો બધાને? તો અમે 4-5 જણાને ત્યાં ભાવનગર લાવ્યા હતા. ખરા મારા સગા બે નણંદો છે, બીજા અમારા સંબંધી છે. પછી રાજકોટથી આ 23 તારીખે કેમ્પ છે તે એમાં જવાના છે. રાજકોટ બરાબર છે, એટલે એમાં જવાના છે. પણ એ લોકોને વધારે ઘસારો છે એટલે આ ટ્રીટમેન્ટ થાય કે એવું નથી. હા, બરાબર છે. તો ભારતીબેન વાણિયા સાથે આપણે વાત કરી. એમને 4 થી 5 વર્ષ જૂનું જે ઘૂંટણનો દુખાવો હતો, એ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરમાં જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ટ્રીટમેન્ટ કરાવ્યા પછી અત્યારે એ ઘણા હેપી છે. એમની બધી રૂટીન વર્ક લાઈફ જે પણ છે એ અત્યારે બહુ જ સારી રીતે કરી શકે છે. ઓપરેશન પહેલાં હું કાંઈ હલીચલી એકતી નહીં, બહુ પગ મારા સોજી જતા. અત્યારે હું આ ફળિયું વાળું, બધું સાફસૂફ કરું. કચરો અમારે બહાર ફેંકવા જવાનો હોય એ કચરો ભરું, બધું કામ કરું છું. અને અત્યારે 10-11 વાગ્યા સુધી અમે અહીંયા ફળિયામાં જઈએ અને બધું વાંકો વળીને કામ બધું વાળી ચોળી અને બધું કરી શકું છું. મને પહેલાં ઓપરેશન પહેલાં હું વાંકી ન વળી શકતી. હવે હું ઓપરેશન પછીથી તો આ બધું વાળવા ચોળવાનું, કચરો. અને ઘરમાંય અમારા 7-8 રૂમ છે, બધા કચરા પોતા કરવાના, રસોઈ કરવાની. આ બહારનું અમારે બધું કામ કરવું પડે, સવારે અને સાંજે કરવું પડે. અત્યારે હું એકલી હોંશે કરું છું. પહેલાં હું રડતી કરતી, આંખમાં પાણી આવી જતા આવી જાય કે આ એકલું રહેવું
અને ઓલું અહીંયા અમારે કામવાળા મળે નહીં એટલે આપણે જ આ બધું કરવું પડે જાતે જ. એટલે આ બધું જાતે કરું છું ઓપરેશન પછી. જેટલો હું ડૉક્ટરનો આભાર માનું એટલો ઓછો છે. ભગવાન જ એને માની લ્યો, કારણ કે આ મેં દવા લીધી તોય મને કાંઈ ફેર, અમારા ઘરના જ ડૉક્ટર છે અહીંયા મહુવામાં, એણે કહ્યું હતું કે ઓપરેશન તો તમારે કરાવવું પડશે. હા, પણ આ કાપકૂપ વગરનું જે કર્યું છે ને એ અમારી માટે બહુ સારું છે, કારણ કે મારા 2 બાબા ઓસ્ટ્રેલિયા રહે, એના છોકરાઓ નાના પાછળ દોડવાનું કારવાનું એને આટલું મોટું જ છે. સાચી વાત છે, આના કરતાં મોટું છે. હા, પણ તોય ત્યાં અમે જઈએ એટલે બધું કામ કરીને, એટલે બાળકોએ કીધું કે ઓપરેશન કરાવ્યા પછી જ તમે આવજો તો શાંતિથી બધું કરાય અને છોકરા પાછળ દોડાય રમાડી શકાય ને આ હોશે કરાય બેન. મોઢું બગાડતું કરીએ અને આપણે આનંદથી કરીએ ઘણો ફેર પડે, ઘણો ફેર પડે. જે પ્રમાણે ભારતીબેને કીધું એમ તમે જોઈ શકો છો કે અહીંયા આ એમની ઘરની પાછળનો ભાગ છે વાડો, ત્યાં આગળ અલગ અલગ બધા કેરીના ઝાડ છે, સીતાફળના ઝાડ છે, સરગવો છે, ચીકુડી છે, લીંબુ છે. હું તમને બતાવીશ, ભારતીબેન આપણને વિઝિટ કરાવશે એમના ઘરની. અહીંયા આગળ કામવાળા નથી મળતા ગામડાની અંદર, તો પહેલાં એ કામ કરતા હતા, સાફ સફાઈ કરતા હતા તો બી એમના આંખમાં આંસુ આવી જતા હતા, એટલે નીચા પણ નહોતા વળી શકતા. આપણને એવું હોય કે આપણું ઘર કે ઘરનો વાડો કે ઘરની ગેલેરી, તો ઘરની અંદર સ્વચ્છતા ત્યારે જ આવે જ્યારે ઘરની બહાર સ્વચ્છતા હોય. તો બહાર ગંદુ પડ્યું હોય તો એ માણસને બી ના ગમે, તો એમને પણ એ વસ્તુ નથી ગમતી. અને આ ટ્રીટમેન્ટ કરાયા પછી અત્યારે એ સવારે અને સાંજે બંને ટાઈમ આ બધી સાફ સફાઈ જાતે કરે છે, અને એ પણ વિથ સ્માઇલ. બેન્કર્સ વાસ્ક્યુલર હોસ્પિટલનો ઓલવેઝ એક મોટો રહ્યો છે ધેટ પેશન્ટ સ્માઇલ ઇઝ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ અવર વર્ક. પેશન્ટ આજે આટલું હેપી છે, બધું જ કામ વિથ સ્માઇલ કરી શકે છે, એનાથી વિશેષ આપણે બીજું શું જોઈએ. પહેલાં ભારતીબેનને ચાલવામાં ઘણી તકલીફ થતી હતી. એમની ચાલ જે છે એ તમે જોશો તો એ થોડુંક લંઘાતું ચાલે છે, અને આ જે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ કરાયા પછી હવે અત્યારની ચાલ ભારતીબેન આપણી કેવી છે? સરસ ચલાય છે ને? પગ એકદમ ઉપડે છે ને? હા, સરસ. અત્યારની ચાલ તમે જોઈ શકો છો, પેશન્ટ કેટલું હેપી છે, ઇઝીલી પગ ઉપાડીને ચાલી શકે છે. સીડીઓ પણ ચડવા ઉતરવામાં એમને પહેલાં તકલીફ થતી હતી, અત્યારે આપણે જોઈએ કે સીડી ચડવા ઉતરવામાં એ કેટલું સરળતાથી સીડીઓ ચડી ઉતરી શકે છે. અને હવે તો શાંતિથી ઊંઘ આવે છે. પગ લાંબા ટૂંકા બધા થાય છે. ત્યારે તો આખી રાત જાગ્યા કરતી, પડખું ફરું તો બહુ જ દુખતો પગ અને સોજી જતો. જો કે સાહેબે જોયો તો ત્યારે. હા, આ જમણા પગમાં ઓછું હતું, ડાબા પગમાં વધારે હતું, તો ઊંઘ ના આવતી. હવે શાંતિથી ઊંઘે આવી જાય છે, અને એનાથી મને ઘણો ફેર પડ્યો. જમવાનું ભાવે છે, ઓલું તો દુખાવાના હિસાબે જમવાનું. બસ બીજું શું જોઈએ આપણને? જમવાનું ભાવે, સારી ઊંઘ આવે, સારી રીતે આપણે રહી શકીએ. જે પ્રમાણે આપણે ભારતીબેન સાથે વાત કરી તો એમને 4 થી 5 વર્ષ જૂનું જે ઘૂંટણનો દુખાવો હતો એ બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરની જેનિક્યુલર આર્ટરી એમ્બોલાઇઝેશનથી ટ્રીટમેન્ટ લીધા પછી અત્યારે તે ખૂબ જ હેપી છે, અને એમનો આટલો સરસ અનુભવ એમને આપણા સમક્ષ અત્યારે રજૂ કર્યો છે. બેન્કર્સ વાસ્ક્યુલર સેન્ટરની ટીમ ભાવનગરમાં પણ આવે છે. ત્યાંના નિષ્ણાત ડૉક્ટર્સ અગર પેશન્ટ્સને સારું ના થાય એવું હોય તો તેવા લોકોને અમે અમારી ટ્રીટમેન્ટ સજેસ્ટ જ નથી કરતા. તો અગર તમને પણ ઘૂંટણમાં દુખાવો થતો હોય, વર્ષો જૂના ઘૂંટણના દુખાવાથી તમે પીડાતા હોવ, તો એક વખત અમારી ટીમના નિષ્ણાંત ડૉક્ટર્સની મુલાકાત લો, અને તમને જે પણ જેન્યુઅન એડવાઇસ છે તે અમારા ડૉક્ટર્સ દ્વારા આપવામાં આવશે.